હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિશે સંસ્કૃતમાં 19મું ચેપ્ટર હોલિકોત્સવ જેનું સ્વાધ્યાય સોલ્યુશનનું સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવનારા 12મા ધોરણને રિલેટેડ પણ વિડીયો મળી શકે નોટિફિકેશન દ્વારા। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 19મું ચેપ્ટર હોલિકોત્સવ એટલે કે હોળીનો ઉત્સવ જેનું સ્વાધ્યાય સોલ્યુશન લઈએ આપણે। તો પ્રશ્ન 1 છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખત। તો પહેલું સાચો વિકલ્પ લખો। હિરણ્યકશિપુ નામકસ્ય દૈત્યસ્ય પુત્ર ક આશિતઃ પ્રહલાદ। પ્રહલાદમ મારિતુમ હિરણ્યકશિપુ કામ પ્રેરયત હોલિકામ। ભારતે जना प्राय कतिवारं कृषिं कुर्वन्ति द्विवारं। होलकम जना कस्मै समर्पयन्ति अग्निदेवाय। ત્યાર પછી અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંક્ષેપ ઉત્તરમ લિખત। તો લખીએ પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર અમારે જોતા હોય તો ભાઈ સરસ મજાનો પેપર સેટ આપણે તૈયાર કરેલો છે, સોલ્યુશન સાથેનો છે। ઓકે, બીજી વાત વિદ્યાર્થી મિત્રોને એવી આવે છે કે સર અમારા બધા સ્વાધ્યાય જે બાકી છે વાંચવાના કે સમજવાના વગેરે, તો ચિંતા નથી કરવાની। આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમામ વસ્તુ મિત્રો આપેલી છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને વાર્ષિક પરીક્ષાના ધોરણ 11માં મળી જશે પેપર સેટ। એક્ઝામ પેપરમાંથી મળશે 3 થી 12માં તમારું ધોરણ પસંદ કરી અને એના સ્વાધ્યાય જોઈ શકશો। ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો પણ છે સરસ મજાના। होलिकोत्सव कदा आयाति? होलिकोत्सव फाल्गुन मासस्य पूर्णिमायां तिथो आयाति। होलिका नाम स्त्री कस्य भगिनी आसीतः? होलिका नाम स्त्री हिरण्यकशिपो असुराजस्य भगिनी आसीतः। प्रहलादम अंके स्थापयित्वा होलिका कदा अग्नो प्राविशत? प्रहलादम अंके स्थापयित्वा होलिका फाल्गुन मासस्य पूर्णिमायां तिथो अग्नो प्राविशत। अस्माकं देशं कीदृश वर्तते? अस्माकं देश भारतवर्ष कृषि प्रधान वर्तते। होलकम जना प्रथम कस्मै समर्पयन्ति? होलकम जना प्रथमम अग्निदेवाय समर्पयन्ति। ત્યાર પછી છે મિત્રો પ્રશ્નોના જવાબ માતૃભાષામાં લખવાના છે। તો પહેલું હોલિકોત્સવ સાથે પ્રહલાદનું પાત્ર કેવી રીતે જોડાયેલું છે? બીજું પ્રહલાદ કેવો વ્યવહાર કરતો હતો અને તે કોને ગમતો ન હતો? તો વિડીયો પોઝ કરીને તમે આરામથી લખી શકશો। ઓકે, ત્યાર પછી ફાગણની પૂનમે હોલિકાએ કોની પ્રેરણાથી શું કર્યું? હોલક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી છે? તો એ પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। ક્લિયર? ઓકે, ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો નવશ્રેષ્ઠી। બરાબર, તો તમારે વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? લખી લેવાનું છે। બરાબર, ઓકે, અથવા તો સ્ક્રીનશોટ પાડી લેવાનો, તમારે જે મજા આવે તે। બીજું છે હોલકઃ, ત્રીજું છે ભાવ પ્રકાશ। એ સરસ મજાનો વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો? બંને લખી શકશો। ક્લિયર? હોલક અને ભાવ પ્રકાશ। ક્લિયર? ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો હોલિકોત્સવ। બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશનની વાત થઈ। તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચોક્કસ કમેન્ટ કરો અને પરીક્ષાના મેં કીધું વાર્ષિક પરીક્ષાના પેપર સેટ મુકાઈ ગયા છે તો વહેલી તકે મેળવી લેશો। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।